જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ઈશ્વરિયા ગીર વિસ્તારમાં ગત રાત્રિના સમયે બે દેવી પૂજક જૂથો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર માથાકૂટ સર્જાઈ હતી. જૂનાગઢ 112 જનરક્ષકને ગાંધીનગર કંટ્રોલ રૂમ તરફથી આ ગંભીર કેસ મળતાની સાથે જ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. તણાવભર્યું વાતાવરણ અને પોલીસની એન્ટ્રી. રાત્રિના સમયે બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં ટોળા સ્વરૂપે એકત્ર થઈ જતા પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. સામસામે ઉગ્ર દલીલો અને મારામારી થાય તેવી શક્યતા વચ્ચે વિસાવદર 112 જનરક્ષકના ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ વીરડા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. કોઈપણ અઘટિત બનાવ બને તે પહેલાં જ રાહુલભાઈએ પોતાની આગવી સૂઝબૂઝ અને નિષ્ઠાથી બંને પક્ષોને સમજાવ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાને શાંત પાડી બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરી શાંતિપૂર્ણ વાતચીત કરાવી હતી. અંતે બંને જૂથો વચ્ચે પરસ્પર સમાધાન કરાવી સ્થળ પર જ કેસનો સુખદ નિકાલ કર્યો હતો, જેને પગલે ગામમાં થનારો સંભવિત મોટો વિવાદ ટળી ગયો હતો.